આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે, જેની કેપેસિટી છે, જેનો નીચે સંપર્ક છે, જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે, એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે ત્યારે. એટલે મારું માત્ર એટલું જ કેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ. તમે નક્કી કરીને ના જાઓ કે આ કંઈ બી કહેશો તો આ ખોટું જશે, આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કહેતો હશે. આવું વિચારીને ક્યારેય ના કરવું જોઈએ. આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે, એને ખાલી કાન ખોલીને નહીં, દિલ ખોલીને સાંભળવાની આદત રાખો. પછી જુઓ કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય. હું અહીંયા ઘણા અધિકારીઓને એવા ઓળખું છું જે આખો દિવસ ઓફિસમાં નથી બેસતા. મેં ઘણા લોકોને કીધું છે, એ લોકોને ખબર બી પડી જશે કોને કહું છું. એ આખો દિવસ ઓફિસમાં ના હોય, પરંતુ એમને એમના જિલ્લાઓ માટે કે એમના પોતાના જિલ્લા માટે તમે પૂછો ને તો સડસડાટ 5 મિનિટ પહેલા ઘટના બની હોય ને તો એને બધી જ માહિતી. સોશિયલી શું ચાલે છે, ક્રાઇમના કયા કયા નવા મોડસ ઓપરેન્ડી છે, કયા જિલ્લામાં કયા પીઆઈ કયા